હેલો મારા વાલા મિત્રો, આપનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે માસ્ટર ઓફ કોમર્સ એટલે કે એમકોમ સેમેસ્ટર 1નો અભ્યાસ કરવાના છે અને તેમાં પણ એકાઉન્ટ 1નો અભ્યાસ કરીએ છીએ। તો મિત્રો, આપણે એકાઉન્ટ 1નો અભ્યાસ કરતા હોઈએ ત્યારે આપણને જાણવાની ઉત્સુકતા થાય છે કે એકાઉન્ટ 1માં ટોટલ ચેપ્ટર્સ કેટલા આવે છે। તો મિત્રો, હું તમને જણાવી આપું કે એકાઉન્ટ 1માં કેટલા ચેપ્ટર્સ આવે છે અને કયા કયા થિયરિકલ છે અને કયા કયા પ્રેક્ટિકલ છે। તો મિત્રો, આપણે આગળ વિડીયોને શરૂઆત કરીએ તે પહેલાં મારી એક વિનંતી હતી, જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મારા તમામ નવા વિડીયો આવે તેની જાણ તમને થઈ શકે। તો મિત્રો, શરૂઆત કરીએ એમકોમ સેમેસ્ટર 1 એકાઉન્ટ 1નો અભ્યાસક્રમ। તો મિત્રો, જોઈએ તો એકાઉન્ટ 1માં પહેલું ચેપ્ટર આવે છે સંચાલકીય મહેનતાણું, જે પ્રેક્ટિકલ રહેવાનું છે। ત્યારબાદ શાસક કંપનીના હિસાબો, જે પણ પ્રેક્ટિકલ રહેવાનું છે। ત્યારબાદ ત્રીજું ચેપ્ટર આવે છે સામાજિક જવાબદારીના હિસાબો, જે થિયરિકલ રહેવાનું છે। ત્યારબાદ ચોથું ચેપ્ટર આવે છે બિન સરકારી સંસ્થાના હિસાબો, એટલે કે NGO, એ પણ થિયરિકલ રહેવાનું છે મિત્રો। ત્યારબાદ પાંચમું ચેપ્ટર છે અને છેલ્લું ચેપ્ટર છે હિસાબી ધોરણ 10 એટલે કે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 10, એ પણ મિત્રો થિયરિકલ રહેવાનું છે। એમ મિત્રો, આ ટોટલ 5 ચેપ્ટરનો અભ્યાસ કરવાના છે। એમાં 2 ચેપ્ટર આવે છે એ પ્રેક્ટિકલ આવે છે, જ્યારે 3 ચેપ્ટર એ થિયરિકલ આવે છે। અને તેમાંથી મિત્રો આપણે સૌપ્રથમ સંચાલકીય મહેનતાણા નામનું ચેપ્ટર શરૂઆત કરવાના છે, જે મિત્રો આપણે આવતા વિડીયોમાં જોઈશું। અને મિત્રો, હજી એક મારી વિનંતી હતી, જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો કરી લેજો, જેથી કરીને મારા તમામ નવા વિડીયોની જાણ તમને થઈ જાય। અને મિત્રો, લાઇક અને શેર પણ સાથે સાથે કરવાનું ભૂલતા નહીં। તો મળીએ મિત્રો આવતા વિડીયોમાં, અને તમારો આ વિડીયોમાં જોડાયેલા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ મિત્રો।